વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા। અકસ્માતમાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મોડી રાત્રે ખાનગી લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તો બાલોતરાથી સુરત જતી ખાનગી લક્ઝરીને નડ્યો અકસ્માત। અકસ્માતમાં ઘાયલોને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ અપડેટ સમગ્ર મામલે? મોડી રાત્રે ખાનગી લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે 15 થી 17 જેટલા જે લોકો હોય છે તેમને ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે। તો બીજી બાજુ આ ઘટનામાં 2 લોકોના દુઃખદ અવસાન પણ થયા છે। બાલોતરાથી સુરત આ ખાનગી લક્ઝરી જતી હોય તે સમયે આ અકસ્માત નડ્યો હોય તેવી પણ હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે। અકસ્માતમાં જે ઘાયલ લોકો હતા તેમને હાલમાં જુદી જુદી હોસ્પિટલ હોય છે તેમાં ખસેડવામાં આવ્યા છે। બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં બેફામ રફતારનો આતંક યથાવત છે। બેકાબુ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ। બાળકી સહિત 3 લોકો ઘાયલ થયાની વિગત સામે આવી રહી છે। બાળકીને શારદાબેન હોસ્પિટલ ખાતે લઈ જવાઈ છે। અકસ્માત બાદ ચાલક બાજુના ઘરમાં સંતાઈ ગયો હતો। સ્થાનિકોએ કાર ચાલકને ઘરમાંથી બહાર કાઢ્યો। તો અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે હતો આ અકસ્માત। ઉલ્લેખનીય છે કે બેફામ રફતારનો આતંક હજુ પણ યથાવત। બેકાબુ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ હતી। ત્યાંથી ફૂલ સ્પીડમાં ગાડી આવી અને ગાડી અહીંયા રોકાઈ મને ખ્યાલ નથી તો હું મારું ધ્યાન ધંધામાં હતું। ગાડી અહીંયા 2 જણા હતા અંદર, ત્યાંથી ગાડી અહીંયા ઠોકાઈ ડાયરેક્ટ અહીંયા ઠોકાઈ। ઉંમર આશરે છે 18-20 વર્ષની હશે। સ્થિતિમાં એક કાકાના પગ ફ્રેક્ચર થઈ ગયો છે અને એક છોકરી ઉપર ગાડી ચડી ગઈ છે અને બીજા 2 જણાનો વધારે વાગ્યું છે। રિક્ષા ઘટના બની ત્યારે રિક્ષા ઉભેલી જ હતી સાહેબ। હું તો ઘરમાં હતો પણ અવાજ આવ્યો એટલે હું બહાર આવ્યો ત્યારે જોયું તો મારી ગાડીમાં આ નુકસાન થયેલું હતું અને ત્યાંથી આગળ 2-3 જણાને વાગ્યું હતું અને ગાડી સીધી અંદર ઘૂસી। તો અન્ય સમાચાર, વડોદરાથી કારમાં લાગી ભીષણ આગ। બિથલી અને મોલેઠા વચ્ચે કારમાં આગ। રાત્રે ડભોઈથી બરકાલ જતા સમયે કારમાં આગ લાગવાની ઘટના બની છે। ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળતા પરિવારે સતર્કતા દાખવી। તો કારમાં સવાર એક બાળક સહિત કુલ 4 લોકોનો આબાદ બચાવ થયો છે। ગણતરીની મિનિટોમાં જ આખી કાર બળીને ખાખ થઈ ગઈ। ઉલ્લેખનીય છે કે ચાલુ કારમાં અચાનક આગ લાગતા ભયનો માહોલ જોવા મળ્યો હતો। એકાએક કારમાં આગ લાગી હતી। એક બાળક સહિત 4 લોકોનો આબાદ બચાવ। તો ધૂળની ડમરીઓ સાથે તોફાન માટે તૈયાર રહો। અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। હજુ પણ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવે એવા એંધાણ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। અંબાલાલે કહ્યું કે હજુ 24 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાઈ શકે છે। અંબાલાલની આ આગાહીથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। આટલું જ નહીં, અંબાલાલે તો ત્યાં સુધી આગાહી કરી કે મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે। 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22-23-24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। ગરમીના કારણે વાંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન ઊંચું જશે જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે। તો રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન સહિત હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના ઘણા ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ખાસ કરીને ધગધગતા ડીસા શહેરના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। 2 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો છે। 2 દિવસ પહેલા તાપમાન 41.6 ડિગ્રીથી ઘટીને 37.6 ડિગ્રી સુધી પહોંચ્યું છે। તો હવામાનમાં ભેજની સાથે પવનની ગતિમાં વધારો થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। તાપમાન ગગડતા લોકોએ પણ અસહ્ય ગરમીથી રાહત મેળવી છે। જોકે ફરી ગરમીનો ઉચકાશે પારો તેવી હવામાન વિભાગની આગાહી છે। સમાચારમાં આગળ વાત કરીએ, ભૂસ્ખલનમાં ગુજરાતીઓ ફસાયા।
તો જમ્મુ કાશ્મીરમાં હાલ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેમાં કુલ 50 જેટલા ગુજરાતીઓ ત્યાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ફસાયેલા મુસાફરોમાં 30 લોકો ગાંધીનગર અને 20 લોકો પાલનપુરના રહેવાસી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.